નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2025 અંતર્ગત ફક્ત આ ખેડૂત મિત્રોને જ 2000 રૂપિયાનો લાભ મળવાપાત્ર રહેશે। જી હા મિત્રો, 2025 અંતર્ગત નવી લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવી છે સરકાર શ્રી દ્વારા। આજના વિડીયોમાં એમના વિશે જ હું સંપૂર્ણ માહિતી આપને જણાવવાનો છું કે મિત્રો નવી લાભાર્થીઓની યાદી કેવી રીતે ચેક કરવી, તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા 2000 ની રકમમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે કે નહીં, તેમજ આ 19મો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં ક્યારે અને કેવી રીતે નાખવામાં આવશે અને 2025 અંતર્ગત જે ખેડૂત મિત્રોએ નવી અરજી કરવાની છે તેમને કયા કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે અને ક્યાં રજૂ કરવાના રહેશે, સંપૂર્ણ માહિતી એક વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે। બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2025 અંતર્ગત જે 2000 નો હપ્તો કેવી રીતે અને કઈ પ્રકારનું નાખવામાં આવશે 2025 અંતર્ગત। તો મિત્રો, પીએમ કિસાન યોજના દ્વારા તમામ લાભાર્થી ખેડૂત મિત્રોને દરેક હપ્તામાં રૂપિયા 2000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે। 18મો હપ્તો મિત્રો 5 ઓક્ટોબર 2024 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને મિત્રો 19મો હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2025 ના વીકમાં નાખવામાં આવી શકે છે, એટલે કે ફેબ્રુઆરી મંથના લાસ્ટ વીક અથવા તો માર્ચ મહિનાના પ્રથમ વીકમાં નાખવામાં આવી શકે છે। તદુપરાંત મિત્રો, સરકાર દ્વારા આ હપ્તાઓ દર વર્ષે 3 વખત આપવામાં આવે છે, એટલે કે મિત્રો દર 4 મહિને રૂપિયા 2000 ની રાશિ ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવે છે, જેના દ્વારા લાભાર્થી ખેડૂત મિત્રોનો લાભ લઈ શકે। દર વર્ષે સરકાર દ્વારા ડીબીટી દ્વારા બેંક એકાઉન્ટમાં એટલે કે બેંક ખાતામાં રૂપિયા 6000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે। તો મિત્રો, આ રહેલી છે 2025 અંતર્ગતની પ્રોસેસ। જે 2024 અંતર્ગત જે પ્રોસેસ હતી તેવી જ પ્રોસેસ 2025 અંતર્ગત પણ રહેવાની છે। તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાની નોંધણી પૂરી કરી નથી તે ખેડૂત મિત્રોએ 2025 અંતર્ગત કયા કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે। તો મિત્રો, અરજદારનો આધાર કાર્ડ, અરજદારનું આવકનું પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, અરજદારનું જાતિનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બેંક ખાતું વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે, તેમજ જમીનની વિગતોના ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવાના રહેશે, એટલે કે 7, 12, 8 વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે। તો મિત્રો, આ રહેલી છે પૂરી પ્રોસેસ। તેમના પછી મિત્રો લાસ્ટમાં હવે જે મેઇન ટોપિકની વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2025 અંતર્ગત જે નવી લાભાર્થીઓની યાદી કેવી રીતે તપાસવી એમની પૂરી પ્રોસેસ વિશે આપને જણાવું। તો મિત્રો, સૌપ્રથમ તો આપના ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ખેડૂત મિત્રોએ જે આમની ઓફિશિયલી વેબસાઇટ છે એમની ઉપર ટાઈપ કરવાનું રહેશે pmkisan.gov.in। આ સર્ચ બોક્સની અંદર સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો મિત્રો, ત્યારબાદ તમારી સામે કંઈક આવું પેજ ઓપન થઈ જશે, જેમાં ફર્સ્ટ રહેલું છે પીએમ કિસાન યોજના, એમની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક નવું પેજ ઓપન થઈ જશે, આ પેજ સ્ક્રોલ કરવાનું રહેશે। તેમના પછી મિત્રો લાસ્ટમાં એક ઓપ્શન આવશે જે બેનિફિશિયરી લિસ્ટ, એમની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આમની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આવું કંઈક પેજ ઓપન થઈ જશે, જેમાં બેનિફિશિયરી લિસ્ટ, તારીખ લખેલી હશે, સમય લખેલો હશે, 2025 નું લેટેસ્ટ લિસ્ટ છે, જેમાં સ્ટેટ એટલે કે રાજ્ય, જિલ્લો તેમજ સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક, વિલેજ વગેરે જેવું લખેલું છે। તો મિત્રો સૌપ્રથમ તો સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે કે કયા રાજ્યમાંથી તમે બિલોંગ કરો છો તે સિલેક્ટ કરવાનું રહેશે। મિત્રો, આમાં જે ભારતના તમામ રાજ્યોના લિસ્ટ અહીંયા દેખાડી દેશે। આપણે અહીંયા ગુજરાત રાજ્યનું સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે, જે ગુજરાતના તમામ ડિસ્ટ્રિક્ટ હશે તે અહીંયા દેખાડી દેશે। ત્યાંથી આપણે ગીર સોમનાથ સિલેક્ટ કરીશું, ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં પણ આપણે સૂત્રાપાડા સિલેક્ટ કરીશું। ત્યાર પછી મિત્રો બ્લોકની અંદર
આમાં પણ તમને ઘણા બધા બ્લોક દેખાડી દેશે, જેમાં આપણે સૂત્રાપાડા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપે કયા ગામનું જોવાનું છે, તો મિત્રો સૂત્રાપાડા તાલુકાના બધા ગામો આપની સામે દેખાડેલા છે. અહીંયાથી હું મારા ગામનું સિલેક્ટ કરું છું, તો હું ત્યાં સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી દઈશ. ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરીશ એટલે સિરિયલ નંબર, ફાર્મરનું નામ અને જેન્ડર આવું તમારી સામે દેખાડી દેશે. ત્યારબાદ મિત્રો અરજદારની સંપૂર્ણ લિસ્ટ આપની ડિસ્પ્લેની સામે દેખાતી હશે. તો મિત્રો આવી રીતે તમે ચેક કરી શકો છો. મિત્રો આપની ડિસ્પ્લેની સામે જે નામ દેખાય છે તે લાભાર્થી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2025ના. આગળથી આપણે જોશું એટલે કે નેક્સ્ટ મારશું, તેમાં પણ ઘણા બધી લિસ્ટ રહેલી છે, ઘણા બધા ખેડૂત મિત્રોના નામ રહેલા છે. તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2025ની જે નવી યાદી બહાર પાડવામાં આવી છે એમની સંપૂર્ણ માહિતી. તેમજ મિત્રો જે ખેડૂત મિત્રોએ હજુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની નોંધણી પૂર્ણ નથી કરાવી તેમના ડોક્યુમેન્ટ્સની માહિતી આપને જણાવી, અને પીએમ કિસાન યોજના 2025નો જે 2000નો હપ્તો ટૂંક સમય એટલે કે ફેબ્રુઆરી મંથના લાસ્ટ વીક અથવા તો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં નાખવામાં આવી શકે છે એમની પણ માહિતી મેં આપની વિડીયોના માધ્યમથી જણાવી. તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 2025ની લેટેસ્ટ અને નવી માહિતી. જે લાભાર્થીઓનું નામ ન હોય અથવા તો તેમનું નામ ચેક કરવા માંગતા હોય તો મેં જણાવ્યા એ પ્રમાણે પગલાં લઈ અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં તમારું નામ ચેક કરી શકશો.